હર હર મહાદેવ, જય મા અન્નપૂર્ણા। આ વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણા વ્રતની વિધિ, મહિમા તથા તેની વ્રત કથા સાંભળીશું। વંદુ દેવી અન્નપૂર્ણા, જગત જનની મા કૃપાળી। લાવો ભક્ત પરેયા ભગવતી, દ્યોને દુઃખ ટાળી। ઈચ્છા પૂર્ણ કરો ધરો કર શિરે, મા હે દયાળી। યાચે તુજને ભાવ ધરી, જે તેની કરો રખવાળી। જય મા અન્નપૂર્ણા। આપણે ત્યાં ઘરમાં ધન ધાન્ય ભર્યા રહે એ માટે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે। સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનાર અને અન્ન જળ દ્વારા દુનિયાને જીવાડનાર દેવી અન્નપૂર્ણા છે। એમની ઉદારતા ત્રણેય ભુવનમાં અજોડ છે। ઉપનિષદોમાં પણ કહ્યું છે, અન્ન ખલ્લું બ્રહ્મ, અન્નનો તિરસ્કાર કરવાથી કેવું દુષ્પરિણામ આવે તે ભવિષ્યોત્તર પુરાણમાં દેવી અન્નપૂર્ણા વ્રતની કથા ઋષિ અગસ્ત્ય દંડક વનમાં રામ લક્ષ્મણને સંભળાવે છે। અન્નપૂર્ણાનો સરળ અર્થ એ છે કે જે અન્ન પૂરું પાડે તે। અન્નપૂર્ણા પૃથ્વી પરના ભૂખ્યા લોકોને પેટ ઠારવા તથા તેમને સુખ શાંતિ અને ઐશ્વર્ય આપવા જગત જનની મા પાર્વતીજીએ અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું છે। અને કહેવાયું છે કે એકવાર નારદજી ભ્રમણ કરતા કરતા પૃથ્વી પર આવી ચડ્યા। પૃથ્વી પર ઘણા લોકો ભૂખમરાનો ભોગ બન્યા। આ જોઈ નારદજી દુઃખી થઈ ગયા અને મહાદેવજીને પ્રાર્થના કરી કે આ આપત્તિમાંથી અમને ઉગારો। ત્યારે પૃથ્વી માતા ગાયનું સ્વરૂપ ધારણ કરી અને મહાદેવજી પાસે જાય છે અને ભીષણ દુષ્કાળનું દુઃખ મહાદેવજીને કહે છે। ત્યારે મહાદેવજીએ અનાજના થોડા દાણા પૃથ્વી પર ફેંક્યા અને આશીર્વાદ ઉચ્ચાર્યા કે હવે પૃથ્વી પર ધાન્યની અછત રહેશે નહીં અને થોડા સમયમાં પૃથ્વી હરીભરી થઈ ગઈ। માતા પાર્વતીજીના આશીર્વાદ અને શિવ પાર્વતીજીની લીલા થકી ઘમંડને પામેલા નંદી બળદનો અવતાર ધારણ કરી પૃથ્વી પર આવેલ તેની મહેનતથી અનાજ પાકવા લાગ્યું। પશુ પંખીઓને પેટ ભરવાની ચિંતા મટી ગઈ, છતાં હજુ પણ અસંખ્ય માણસો ધાન્યના અભાવમાં પોતાના સંતાનોનું પેટ ભરી શકતા ન હતા। આ લોકો પાસે ખેતર કે વાડી કંઈ પણ નહોતા। તેઓ અનાજ ઉગાડી શકે તેમ ન હતા। આથી પૃથ્વી દેવીએ ફરીથી શિવ પાર્વતીની પ્રાર્થના કરી અને લાખો કરોડો દુઃખી લોકોની યાતના રજૂ કરી। આ સાંભળી મહાદેવજીએ ફરી પાર્વતીજીને કહ્યું, તમે જગત જનની માતા છો, જીવ માત્રના દુઃખ દૂર કરવાની ક્ષમતા તમારામાં છે। હું ભિક્ષાપાત્ર લઈ આપને વિનંતી કરું છું કે તમે પૃથ્વીવાસી માણસોના કારમાં દુઃખ એવી ભૂખનો ઈલાજ કરો। શિવજીની વિનંતીથી પર દુઃખ ભંજની મા પાર્વતીજી બોલ્યા, હું અન્નપૂર્ણા રૂપે પૃથ્વી પર પ્રગટ થઈશ। જે શ્રદ્ધાથી મારું ધ્યાન કરશે, પૂજન કરશે, આરાધના કરશે, મારું શરણ ગ્રહણ કરશે, તેના દુઃખ હું મિટાવીશ। માગસર સુદ છઠના દિવસે મા અન્નપૂર્ણા પ્રગટ થયા એટલે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ પણ તે દિવસથી જ થાય છે। જે મનુષ્ય ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બની નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે અને તેના પરિવાર પર માની કૃપા વરસે છે અને તેનું જીવન ધન્ય બની જાય છે। હવે મા અન્નપૂર્ણા વ્રતની વિધિ જોઈ લઈએ। મા અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠથી વદ 11 સુધી 21 દિવસનું એકટાણું કરીને કરાય છે। આ વ્રતમાં સૂતરના 21 તાર લઈને કંકુથી તેનું પૂજન કરીને 21 ગાંઠો મારવી। ત્યારબાદ 21 આખા ચોખાના દાણા લઈને, હે માતા અન્નપૂર્ણા, મને અન્ન, પશુ, પુત્ર, યશ અને સુખ શાંતિ પ્રદાન કરો એવી ભાવના સાથે કોઈ પણ મંત્રથી વધાવીને દોરાને પુરુષના જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો। દરરોજ એકાગ્રચિત્તે અન્નપૂર્ણાની વાર્તા સાંભળી દોરાની પૂજા કરવી અને મા અન્નપૂર્ણાના ફોટા કે મૂર્તિની સ્થાપના કરવી। સ્તુતિ, પૂજન, અર્ચન, આરતી અને પ્રદક્ષિણા કરી હાથે બાંધેલો દોરો દેવીની મૂર્તિ આગળ અર્પણ કરવો। યથાશક્તિ બ્રહ્મભોજન કરાવીને દક્ષિણા આપવી અને અન્નથી ભરેલા
21 ત્રાંબાના પાત્રોનું દાન કરવું અને બીજા દિવસે સવારે માતાજીનું પૂજન કરી વિસર્જન કરવું. વ્રત કરનારે 21 દિવસ એકટાણા કરવા. જો ભૂલથી કોઈ વસ્તુ ખવાઈ જાય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો. આમ 21 દિવસ સુધી માની સ્તુતિ, પૂજન, અર્ચન, આરતી અને પ્રદક્ષિણા કરી માનું પૂજન કરવું. હવે આપણે અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું. પૂર્વકાળમાં કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હરિહર અને બ્રાહ્મણીનું નામ હરિગંગા હતું. હરિહર ખૂબ જ મોટો પંડિત હતો. તેને ભગવાન ઉપર અપૂર્વ વિશ્વાસ હતો. તે આજીવિકા માટે ખૂબ જ મહેનત કરતો, પણ નસીબ તેને સાથ આપતું ન હતું. ઘણી વખત તો પતિ પત્ની બંને ભૂખ્યા રહેવાનો વારો આવતો હતો. આથી તે કંટાળી ગયો. આથી તેણે મનમાં વિચાર કર્યો કે હું કાશી વિશ્વનાથના મંદિરે જઈ ઉગ્ર તપ કરીશ. આ નિશ્ચય પોતે કરી પોતાની પત્નીને જણાવ્યું કે હું મંદિરે જાઉં છું અને પાછો ક્યારે આવીશ તે હું કાંઈ કહી શકું તેમ નથી. જ્યાં સુધી મારા પ્રભુ મારા ઉપર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી તેમનું ઉગ્ર તપ કરીશ. એમ કહી ઘરનો ત્યાગ કરી અને હરિહર તો ચાલતો થયો. કાશી વિશ્વનાથના મંદિરમાં જઈ હરિહરે ઉગ્ર તપ કરવા માંડ્યું. તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને આકાશવાણી દ્વારા તેઓ ફક્ત એટલું જ બોલ્યા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. પણ હરિહર કંઈ સમજી શક્યો નહીં અને નિરાશ થઈ ઘેર પાછો ફર્યો. તેણે પત્નીને બધી જ વાત કરી. ત્યારે પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું, નાથ, જરૂર આમાં કંઈ સંકેત છે, માટે નિરાશ થયા વગર ફરી તમે મંદિરે જાઓ. ભોળાનાથ શંભુ આપણી મદદ જરૂર કરશે. હરિહરને પત્નીની વાત વિચારવા જેવી લાગી. આથી તે ફરી પાછો કાશી વિશ્વનાથના મંદિરે ગયો અને ઉગ્ર તપ કરવા લાગ્યો. તેના તપથી ખુશ થઈ ભગવાન શંકરે આ વખતે તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા, વત્સ, હું તારા તપથી ઘણો જ ખુશ થયો છું. તારી મહેચ્છા હું જાણું છું. આથી હું કહું તેમ કર. જો તું અહીંથી પૂર્વ દિશામાં જા, માં અન્નપૂર્ણા તારું દુઃખ દૂર કરશે. એમ બોલી ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. હરિહર તો પ્રભુની વાત સાંભળી અને ખુશ થઈ ગયો અને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી તેણે જોયું તો એક સરોવર કિનારે કેટલીક બહેનો વ્રત કરી રહી હતી. આથી કુતૂહલવશ તે ત્યાં ગયો અને બહેનોને પૂછવા લાગ્યો, બહેનો, તમે આ શાનું વ્રત કરો છો? તેમાંની એક બહેને કહ્યું, ભાઈ, અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત કેવી રીતે કરાય અને એનાથી શું લાભ થાય એ હરિહરે પૂછ્યું. ત્યારે પહેલી બહેને અન્નપૂર્ણા વ્રતની વિધિ સવિસ્તાર હરિહરને કહી. હરિહરે સઘળી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને તેમની પાસેથી 21 સરોની 21 ગાંઠવાળો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધો અને અન્નપૂર્ણા વ્રત કરવાનો નિશ્ચય કરી લીધો. હરિહરના આશ્ચર્ય વચ્ચે તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં જ તેને સરોવરના પાણીમાં હીરા, માણેક, મોતી વગેરે જોવા મળ્યા. આથી તે ખુશ થયો અને એ બધું લઈ તેણે પોતાની થેલીમાં નાખી દીધું. એ પછી તે સરોવરના પાણીમાં ઉતર્યો. અચાનક રસ્તો થઈ ગયો અને પાણીના 2 ભાગ થઈ ગયા અને એ પાણીમાં પણ વચ્ચે રસ્તો પડ્યો. આથી હરિહરને ખૂબ જ નવાઈ લાગી. તે પગથિયા ઉતરી નીચે આવી જુએ તો એક મોટો મહેલ. હરિહર તો અવાક બની ગયો અને મહેલને જોઈ રહ્યો. ત્યારબાદ કૌતુક ખાતર તે મહેલમાં દાખલ થયો તો તેને ત્યાં જોવા મળ્યું કે એક સોનાના હિંડોળા પર બેસી માં અન્નપૂર્ણા ઝૂલતા હતા. માં અન્નપૂર્ણાને પોતાની સમક્ષ બેઠેલા જોઈ હરિહર તો ગાંડો ઘેલો થઈ ગયો અને માના ચરણોમાં આળોટવા લાગ્યો. પોતાની ભાષામાં માને કરગરવા લાગ્યો. માં અન્નપૂર્ણા તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે વિપ્ર, હું તારી ભક્તિ જોઈ તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ છું.
જા, હવે તને કંઈ દુઃખ નહીં પડે, તું અઢળક સંપત્તિનો માલિક થઈશ. હરિહર માના આશીર્વાદ મેળવી ત્યાંથી પાછો ફર્યો. ઘેર આવી તેણે પેલા હીરા માણેક અને મોતીમાંથી વેપાર શરૂ કર્યો અને જોતજોતામાં અઢળક સંપત્તિનો માલિક થઈ બેઠો. તેણે રહેવા માટે એક ભવ્ય મહેલ બનાવ્યો. તેની તહેનાતમાં કેટલાક નોકર ચાકર રાખ્યા. પતિ પત્ની બંને મા અન્નપૂર્ણાના આશીર્વાદથી ખૂબ જ સુખી બની ગયા. મા અન્નપૂર્ણાએ બ્રાહ્મણ દંપતીને સુખ સાહેબી તો આપી દીધી, પરંતુ તેને ભોગવનાર તેમના સિવાય કોઈ ન હતું, અર્થાત એમને શેર માટીની ખોટ હતી. આથી હરિગંગા ખૂબ જ દુઃખી રહેતી હતી. તેણે આ બાબતમાં ખૂબ જ વિચાર કર્યો. છેવટે આના ઉપાય માટે તેણે હરિહરને બીજા લગ્ન કરી લેવા સમજાવ્યું. હરિહરે પહેલાં તો લગ્ન કરવાની ઘણી જ ના પાડી, પરંતુ હરિગંગાએ જ્યારે હઠ પકડી અને પોતાના સોગંદ આપ્યા ત્યારે તેણે નમતું જોખ્યું અને બીજા લગ્ન કરવા માટે તૈયાર થયો. ટૂંક સમયમાં હરિહરે સદગુણા નામે એક કન્યા સાથે લગ્ન કર્યા. સદગુણામાં નામ પ્રમાણે એકેય સારો ગુણ ન હતો, વળી તેની જીભ કુહાડા જેવી હતી. આથી ઘરમાં કકળાટ વધ્યો. તેની સુખ સાહેબીમાં વિક્ષેપ પડી ગયો. માગસર મહિનો આવ્યો એટલે હરિહર અને હરિગંગાએ મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું. વ્રત પૂરું થવાને આડે માત્ર 3 જ દિવસ બાકી હતા. ત્યારે એક રાત્રે સદગુણાએ ભર નિંદરમાં સૂતેલા હરિહરના જમણા હાથે બાંધેલા દોરાને તોડી નાખ્યું. આથી મા અન્નપૂર્ણા કોપાય માન થયા અને અચાનક એમના મહેલમાં ક્યાંકથી આગ ફાટી નીકળી. એ આગમાં હરિહરની તમામ માલ મિલકત બળી અને રાખ થઈ ગઈ. તેઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા. આથી તેઓ બચી ગયા. હરિહર મા અન્નપૂર્ણાના શ્રાપથી પહેલાં હતો તેવો થઈ ગયો, ઘરબાર વિનાનો અને માલ મિલકત વિનાનો. મા અન્નપૂર્ણા તેના પર રૂઠ્યા. આથી તેને ખાવાના પણ સાસા થઈ પડ્યા. આવા દુઃખના દિવસોમાં પણ હરિગંગા પોતાના પતિને સાથ આપતી રહી અને આશ્વાસન આપતી રહી. જ્યારે સદગુણા હરિહરને છોડી અને નાસી ગઈ, તે પતિના સુખમાં ભાગ પડાવવા આવી હતી અને તેનું દુઃખ જોઈ અને નાસી ગઈ. હરિગંગાએ હરિહરને ફરી પાછું મા અન્નપૂર્ણાનું વ્રત કરવા કહ્યું, પરંતુ હરિહર હવે એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેને પેલા સરોવરમાં જઈ અને આપઘાત કરવાનું મન થયું. આથી હરિહર એક રાત્રે પોતાની પત્નીને કહ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યો અને પેલા સરોવર પાસે આવી પહોંચ્યો. ત્યાં આવી અને હરિહરે મા અન્નપૂર્ણાનું નામ લઈ સરોવરમાં પડતું મૂક્યું. ત્યાં જ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો. હરિહરે મા અન્નપૂર્ણાને ભીના સાદે કહ્યું, મા, તમે મને એક હાથે આપી અને બીજા હાથે લઈ લીધું. આવું તમે શા માટે કર્યું? એમાં મારો શો વાંક હતો? ત્યારે માતાજી કહે, હે વત્સ, વાંક તારો ન હતો, તારી પત્નીનો હતો. તારી પત્નીએ તારા હાથે મારા નામનો જે દોરો બાંધેલો તે તોડી નાખ્યો હતો. આથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી. માં, એમાં મારી કોઈ ભૂલ ન હતી. તેમ છતાં જાણે અજાણીએ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. ત્યારે માતાજી હરિહરને કહે છે, વત્સ, હું તારી નિખાલસતાથી ખુશ થઈ છું. જા, ફરી પાછો તું સુખી થઈશ. મારા આશીર્વાદ તારી સાથે જ છે. તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગવો હતો. હું તને અવશ્ય આપત, પણ એ માટે ફરી વાર લગ્ન કરવાની શી જરૂર હતી? મારા આશીર્વાદથી તારી પ્રથમ પત્ની દ્વારા જ તને પુત્ર પ્રાપ્ત થશે. માના આશીર્વાદ લઈ હરિહર ઘેર આવ્યો અને ફરી પાછો તેણે વેપાર ધંધો શરૂ કર્યો. જોતજોતામાં તો તેની જાહો જલાલી વધી ગઈ. તે ખૂબ સુખી થઈ ગયો. સમય છતાં હરિગંગાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેથી ખુશ થઈ પતિ પત્ની આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનું નિયમ લીધું. હે મા અન્નપૂર્ણા, જેમ હરિહર અને હરિગંગાને ફળ્યા તેમ આ વ્રત કરનારને ફળજો અને સૌની આશા પૂરી કરજો.
આમ જે કોઈ નર નારી માં અન્નપૂર્ણાની આરાધના, ઉપાસના અને સ્તવન કરે છે, તેમનું વ્રત કરે છે, સ્ત્રોત ગાન કરે છે, તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો માં અન્નપૂર્ણાની જય. ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માં અન્નપૂર્ણા. હર હર મહાદેવ.